ભાષામાં પોઝિટિવ વાત કરતી સલોની ટંડલની સક્સેસ સ્ટોરી। ફિઝિયોથેરાપિસ્ટમાંથી આ રીતે બની ઇન્ફ્લુએન્સર। સલોનીએ તેની સોશિયલ મીડિયા જર્ની વિશે જણાવ્યું કે મેં નહોતું વિચાર્યું કે હું વિડીયોમાં આટલી બધી ફેમસ થઈશ। ફિઝિયોથેરાપિસ્ટની સ્ટડી દરમિયાન ટિકટોકમાં 1-2 વિડીયો બનાવીને પોસ્ટ કર્યા અને જાતોજાત ફોલોવર્સ વધી ગયા। એટલે થયું કે ચાલો આ પણ ટ્રાય કરીએ। પછી ટિકટોક બેન થઈ ગયું। એ પછી ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાનું શરૂ કર્યું હતું। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવા લાગ્યા એટલે લોકોએ અમારી પાસે માર્કેટિંગ કરાવવાનું ચાલુ કર્યું, જેમાં મારી પાસે સૌ પહેલું કામ ભુવનેશ્વરી કઢી ખીચડી સ્ટોર નવસારીના પ્રમોશન કરવાનું હતું। આ વિડીયોમાંથી જે મારી ફર્સ્ટ ઇન્કમ થઈ હતી તેના 50% રૂપિયા મેં જે સ્કૂલમાં ભણી હતી અને બીજા 50% રૂપિયા મેં મારા મમ્મીને આપી દીધા હતા। અત્યારે હું મારી ઇન્કમમાંથી 20-30% રૂપિયા જેટલા લોકોની સેવા પાછળ ખર્ચું છું। એવું નથી કે કમાણી ચાલુ હશે તો જ લોકોની મદદ કરીશ, પણ મારાથી જેટલું થશે એટલી લોકોની મદદ કરીશ। મારી ફેમિલીમાંથી પણ મને ખૂબ જ સપોર્ટ મળે છે। સલોની ટંડલે કમેન્ટમાં ગાળો પોસ્ટ કરતા વિશે કહ્યું કે રોસ્ટિંગની વાત કરું, તું મને કહે છે કે તમે રાધે રાધેના વિડીયો બનાવો છો, જય શ્રી રામના વિડીયો બનાવો છો અને માંસ મટન ખાઓ છો। આ લોકોનો મારો પ્રશ્ન છે કે ચામુંડા માનો ફોટો હતો તેમાં મને કમેન્ટ કરીને ગાળો આપવામાં આવી હતી। દ્વારકા હું ઘણીવાર જાઉં છું વિડીયો શૂટ કરવા માટે। મેં દ્વારકાધીશનો એક વિડીયો બનાવ્યો હતો, તેમાં પણ કમેન્ટમાં મને ગાળો આપવામાં આવી હતી। એટલે ભગવાન વિડીયો અને ફોટો પોસ્ટ કરું તેમાં પણ કમેન્ટમાં ગાળો આપે છે, તેનાથી મને વાંધો છે, બાકી રોસ્ટર્સ કંઈ ફરક પડતો નથી।